હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દીપક ફૂડીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છીએ એક્ઝેક્ટલી છે વેધર ક્લાઉડી પ્લસ વરસાદ જેવું, પણ હું આજે બનાવી રહ્યો છું મેથી મટર મલાઈ સબ્જી। ઓકે, કે મેથી મલાઈ મટર સબ્જી। ઓકે, અને એક જ છે। સો બેઝિકલી મોસ્ટલી ખવાતી હોય છે વિન્ટર્સમાં, બીકોઝ એનું તાસીર વગેરે ગરમ હોય છે અને હેલ્થ માટે પણ સારી હોય છે। વ્યુઅર્સ અત્યારે છીએ આપણે મારા કિચનમાં, મારા જોડે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલામાં લેવાના છે ટોટલી તમને કીધું। મેં આ મેથી લીધી છે અકોર્ડિંગ ટુ મારા માટે શું બનાવું છું, સો મેં આટલી મેથી લીધી છે, તમે તમારા અકોર્ડિંગ બનાવી શકો છો। આ છે મટર। ઓકે, મેં ડુંગળીને ચોપ કરી કાઢી છે, એપ્રોક્સ 2 ડુંગળી લીધી હતી, સોરી 2 ડુંગળીને મેં ચોપ કરી કાઢી છે, કોરિએન્ડર્સ। ઓકે, આ છે ફ્રેશ મલાઈ, તો ફ્રેશ મલાઈ લીધી છે। મેં કાજુ લીધા છે, એપ્રોક્સિમેટલી 50 ગ્રામ છે, તો પાણીમાં મેં પલાળી રાખ્યા છે અત્યારે। મેં કર્ડ લીધું છે, પ્લસ આદુના ટુકડા સ્લાઈસ કરી કાઢ્યા છે, અને 2 મરચાં લીધા છે। સો અને બાકી બેઝિકલી આપણા જે ઘરના ગરમ મસાલા ને એ પણ આપણે લેવાનું છે। સો લેટ્સ સ્ટાર્ટ કરીએ છીએ આપણે। બસ આપણે એક પેન લીધો છે મેં અહીંયા, ફ્લેમ હાઈ કરી અને હું એના અંદર 1 ચમચ ઓઇલ એડ કરી દઉં છું। ત્યાર પછી આપણે ટેસ્ટ અકોર્ડિંગ જીરું એડ કરીશું। ફ્લેમ સ્લો રાખીશું। આની અંદર આપણે જે ઓનિયન કટ કરી હતી આપણે એડ કરી દઈશું। આની અંદર આપણે આપણે 2 ડુંગળી લીધી હતી, બધી આપણે એડ કરી દઈએ। અને તમારે ગુલાબી બ્રાઉન થવા દેવાની। ફ્લેમ થોડો હાઈ કરીશું આપણે। આપણે અગર જો તમારી જોડે એકદમ પ્યોર 2 ટાઈપની ઓનિયન આવતી હોય છે, એક તો ગુલાબી કલરની, ઓકે, જે નોર્મલ મળે છે, અને એકદમ પ્યોરલી વ્હાઈટ આવે છે। તો તમે એ વ્હાઈટ લેશો તો ટોટલી તમારી ગ્રેવી છે એ ટોટલી વ્હાઈટ બનશે, અને તમે આ ટાઈપની લેશો તો અકોર્ડિંગ ટુ એના કલર પ્રમાણે એ પ્રમાણે બનશે। તો અગર તમારે વ્હાઈટ ગ્રેવી બનાવવી હોય તો તમે વ્હાઈટ ઓનિયન ટોટલી જે માર્કેટમાં મળતી હોય છે એ તમે લઈ શકો છો। આપણે આની અંદર જે આદુના ટુકડા હતા એ નાખી દઈશું। આ બાજુ મેં બીજા સ્ટવ ઉપર મેથી જે લીધી હતી એ પ્લસ મટર જે લીધા હતા વટાણા, એ થોડા પાણીમાં નાખી એના અંદર સ્લાઇડ મેથું નાખ્યું છે મેં। ઓકે, અને 5 મિનિટ 2-3 મિનિટ માટે આને થવા દેવાની છે। ઓકે, ઓનિયન ગુલાબી થઈ ગઈ છે। ફ્લેમ સ્લો કરીશું આપણે। તો મેં 1 કપ અમૂલનું દહીં લીધું છે, હું આની અંદર એડ કરી દઈશ। આ તમે નાખી દો, બીકોઝ આ ઓલમોસ્ટ આની અંદર કર્ડ છે તો ડેફિનેટલી ફાટી જશે, કોઈ પ્રોબ્લેમ નથી। ઓકે, અને ચડવા દો થોડું, બીકોઝ આને આપણે ઓલરેડી મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરીશું તો એની ગ્રેવી બનાવવાની છે આપણે। ઓલરેડી ઓનિયન છે એ પણ પાણી છોડશે।
मैं मोस्ट प्रिफर करूँ कि તમે જે પણ દહીં લો, ઓકે, તો તમારા જોડે ખાટું દહીં હોય તો એ પણ તમે લઈ શકો છો. મિક્સ કર. આની અંદર જે તમે કાજુ પલાળ્યા હતા, ઓકે, એ નાખી શકો છો. એ નાખી દો. હવે જે આપણે મરચા હતા, ઓકે, સમાર્યા હતા, એ આપણે નાખી દઈશું આની અંદર. એપ્રોક્સ મેં 2 મરચા લીધા હતા. હવે આની અંદર ટેસ્ટના અકોર્ડિંગ આપણે ગરમ મસાલા નાખીશું. મીન્સ મેં મરચું એડ કર્યું છે. એક ટીસ્પૂન, 1 ટીસ્પૂન આપણે ગરમ મસાલો, હળદર અકોર્ડિંગ ટુ ટેસ્ટ, ધાણા જીરું પાવડર, મિક્સ વેલ. ઓલરેડી આપણે જ્યારે મેથી મૂકી હતી અને મટર આપણે હાફ બોઇલ કરવા મૂક્યા હતા ત્યારે એની અંદર આપણે મીઠું એડ કરેલું છે. ઓકે, સો આપણે આની અંદર મીઠું નાખતા બહુ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જોઈ શકો છો જ્યારે દહીં અંદર નાખ્યું હતું, ઓકે, ત્યારે હવે દહીં એનો ઉપરનું રોગન છોડે છે. આની અંદર આપણે સ્લાઇસ મીઠું આપણે એડ કરીશું. આપણે મીઠું એડ કરી કાઢીશું. બીકોઝ મીઠું નાખતા પહેલા ધ્યાન રાખવાનું કે ઓલરેડી આપણે મેથી અને મટરને જ્યારે બોઇલ કરવા મૂક્યા હતા ત્યારે પણ આપણે એના અંદર નમક નાખેલું છે. સો ઓલમોસ્ટ આ ડન છે. હવે આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રેવી કરી કાઢીશું. આની આપણું મસાલો છે, ઓકે, આને આપણે મિક્સી ગ્રાઇન્ડિંગમાં આપણે કાઢી લઈએ. બધો મસાલો આપણે લઈ લેવાનો છે. આપણે આનું ફાઇન પેસ્ટ બનાવી કાઢીએ. સો મિક્સીમાં મેં ગ્રાઇન્ડ કર્યા પછી આ પ્રમાણે આની કન્સિસ્ટન્સી છે. એકદમ મેં આને સ્ટ્રેનરથી મેં સ્ટ્રેન કરી કાઢ્યું હતું અને એકદમ સ્મૂથ ગ્રેવી ટાઈપ આપણે કાઢી રાખ્યું છે, જે આ પ્રમાણે છે. હજુ આની અંદર મલાઈ એડ થશે એટલે આની કન્સિસ્ટન્સી હજુ ગાઢી થશે. તો મેં અત્યારે પેન મૂકી દો છે. હવે આની અંદર હું એડ કરીશ 1 સ્પૂન ઘી. તમે ઓઇલ એડ કરી શકો છો. ઓઇલ પણ એડ કરીશ આની અંદર. આપણે ઓલરેડી બધા જ મસાલાઓ આપણે નાખ્યા હતા ગ્રેવીની અંદર. ઓલરેડી આપણે મીઠું પણ નાખેલું છે. તો અત્યારે આપણે કોઈ જ બીજા મસાલા કે કશું જ એડ નથી કરતા. જસ્ટ ઓનલી આપણે આની અંદર થોડું જીરું એડ કરીશું. મેં પેન લીધો છે, એની અંદર ઓઇલ નાખ્યું છે, થોડું ઘી લીધું છે, અંદર મેં જસ્ટ થોડું જીરું એડ કર્યું છે. સ્લો એચ પર આપણે જે આપણી ગ્રેવી હતી આને એડ કરી કાઢીશું.
સ્લો આંચ પર આને થોડું આપણે થવા દઈશું, ઉપર જે રીતે ઘી આવી જાય ત્યાં સુધી આપણે આને ચલાવતા રહેવાનું છે. ઓલરેડી આપણો જે બધો જ મસાલો હતો ઓલરેડી કુક્ડ હતો, સો વધારે આપણે નથી કરવાનું. તો એ થિકનેસ ઓટોમેટિકલી આવી જશે. હવે આપણે જે મેથી અને મટર લીધા હતા, ઓકે, જે બોઇલ કર્યા હતા, હવે આપણે આની અંદર એડ કરી કાઢીશું. રહેવાનું છે બીકોઝ આપણે મટરને પણ આપણે બોઇલ કર્યા હતા અને મેથીને પણ આપણે થોડી બોઇલ કરી કાઢી જોડે જોડે. મેથીને બોઇલ કરવાથી આની અંદર ઓલરેડી આપણે થોડું સોલ્ટ નાખ્યું હતું, સો એનો જે કડવાશ પણ હોય છે એ રિડ્યુસ થઈ જાય છે. તમે જોઈ શકતા હતા પહેલા જે થિકનેસ હતી અને હવે જે ગ્રેવીની થિકનેસ છે, ઓકે, એ રિડ્યુસ થતી જાય છે. તો આપણે આને થોડી વાર સ્લો આંચ પર થવા દઈશું. આના પર આપણે લીડ કરી કાઢીશું અને આપણે એપ્રોક્સિમેટલી આને 1 થી 2 મિનિટ સુધી થવા દેવાનું છે. મસ્ત આ ડન થઈ ગયું છે. આપણા જોડે જે આપણે ક્રીમ હતી, આપણા જોડે ફ્રેશ, ઓકે, મલાઈ હતી, તો હું આને અંદર નાખી દઉં છું. એકદમ ક્રીમીનેસ ટેક્સચર આવી જશે આનો. થોડું મિક્સ કરીશું આપણે. એકદમ વ્હાઈટ ટેક્સચર આવી ગયું. તમે જોઈ શકો છો પાછું એની જે થિકનેસ હતી હવે ગ્રેવીમાં કન્વર્ટ થઈ ગઈ છે અને 2 મિનિટ જસ્ટ થવા દઈશું. ઓલમોસ્ટ આ ડન છે. ફ્રેશ કોરિએન્ડર છે, આપણે સ્પ્રિંકલ કરી દઈએ. અને આપણે સર્વ કરીશું મસ્ત પરોઠા જોડે. તો હું તમને મારા ટેબલ પર લઈ જઉં છું અને આનો ટેસ્ટ પણ બતાવું. બસ આપણી પ્લેટ રેડી છે. મેથી મટર મલાઈ સબ્જી આપણી રેડી છે વિથ પરોઠા સાથે. તો આપણે ટેસ્ટ કરીએ. એકદમ મલાઈ જેવું સ્ટ્રક્ચર છે આનું. એકદમ ટેસ્ટી બન્યું છે. તમે પણ જરૂરથી ટ્રાય કરો. જરૂરથી મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાય બાય.